હાલમાં ગુજરાત પોલીસ દ્વારા જ્યારે વ્યાજખોરો વિરુદ્ધ એક ઝુંબેશ સ્વરૂપે એક ડ્રાઈવનું આયોજન રાખવામાં આવ્યું છે. આ એક મહિનાની ડ્રાઈવમાં આજે બગસરા પોલીસ સ્ટેશન ખાતે બગસરા પોલીસ સ્ટેશનના તમામ લોકોને આ એક લોક દરબાર રાખી વ્યાજખોરોના ત્રાસથી કોઈ ત્રસ્ત હોય તો તેને હિંમત આપવામાં આવી, પોલીસ સમક્ષ આવી એની ફરિયાદ કરી શકે અને કોઈ એવી માનસિક શારીરિક યાતનાનો ભોગ ન બને. તથા આ સાથે જ જે ગુજરાત મની લેન્ડર્સ એક્ટ જે કાયદો ગુજરાત સરકારનો છે તે મુજબ જે લોન કોણ આપી શકે અને કેટલા દરે આપી શકે તેની સમજ બગસરા પોલીસ સ્ટેશનના આમજનોને કરવામાં આવી. અને તમામ લોકોને મીડિયાના માધ્યમથી વિનંતી કરીશ કે આ વ્યાજખોરીના ત્રાસથી કોઈ ભોગ બન્યા હોય તો પોલીસ સમક્ષ આવશો, કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે. અને સાથે જ તમામ લોકોને અપીલ પણ છે કે આવા કોઈ ચુંગાળમાં ન ફસાતા જે પણ અન્ય ગુજરાત મની લેન્ડર્સ એક્ટ મુજબ અન્ય બેન્કિંગ માધ્યમો થ્રુ જે હાલ વ્યાજે પૈસા આપવાની જે સવલતો છે તેનો લાભ લેશો એવી વિનંતી. આ કઈ તારીખ સુધી ઝુંબેશ ચાલશે? હાલમાં એક મહિના માટે એટલે કે 26 તારીખથી ચાલુ થઈને આ મહિનાની 26 તારીખ સુધી એક મહિનો આ ઝુંબેશ ચાલુ છે. પણ આ ઝુંબેશ પૂરતું જ નહીં, વ્યાજખોરીના ત્રાસથી ગમે ત્યારે કોઈ પોલીસ સ્ટેશન આવે તો તેની ફરિયાદ નોંધવા માટે પોલીસ નોંધાવી છે.